વ્યતિકરણ તો બે કે બે થી વધુ તરંગો ના સંપાતીકરણ ને લીધે ઉદ્ભવતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે। જ્યારે માધ્યમની અંદર બે કે બે થી વધુ તરંગો ભેગા થાય અને એના કારણે માધ્યમમાં જે ભૌતિક અસર ઉત્પન્ન થાય તો એ ભૌતિક અસરને કહેવાય વ્યતિકરણ। વ્યતિકરણના બે પ્રકારો છે। એક સહાયક વ્યતિકરણ, જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ અથવા કોઈ એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત આપાત થાય તો તેવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહે છે। સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તારનો સરવાળો થાય તથા તીવ્રતા મહત્તમ થાય। દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ એક આવું તરંગ છે, બીજું આવું તરંગ છે, આ 1 સેન્ટીમીટર છે, ધારો કે 3 સેન્ટીમીટર છે, એ જ રીતે નીચે બી 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર, તો એનું પરિણામી તરંગ થશે 5 સેન્ટીમીટર। સોરી 4 સેન્ટીમીટર। 3 ને 1 છે, 3 વત્તા 1 બરાબર 4 સેન્ટીમીટર આવું થશે। વિનાશક વ્યતિકરણ જ્યારે કોઈ એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગર્ત અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનું
શૃંગાપાત થાય છે ત્યારે તેવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે. વિનાશક વ્યતિકરણમાં કંપ વિસ્તારની બાદબાકી થાય છે તથા તીવ્રતા લઘુત્તમ બને છે. આપણે એમ કહીએ કે 1 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે, તો એનું પરિણામી તરંગ 2 સેન્ટીમીટર વાળું બનશે. 3 - 1 એટલે 2 સેન્ટીમીટર. આ કંપ વિસ્તારમાંથી આ બાદ થશે, આમાંથી આ બાદ થશે. લખી નાખો. સ્થાયી વ્યતિકરણ માટેની શરત. તો સ્થાયી વ્યતિકરણ માટેની શરત છે ઉદ્ગમો સુસંબંધ હોવા જોઈએ. એક તો બે પ્રકાશ ઉદ્ગમોમાંથી સમાન તરંગ લંબાઈ અથવા સમાન આવૃત્તિ વાળા સતત તરંગો ઉદ્ભવવા જોઈએ. બીજું, બંને તરંગોનો કંપવિસ્તાર સમાન હોવો જોઈએ. બંને તરંગોનો કંપવિસ્તાર સમાન હોવો જોઈએ. ત્રીજો મુદ્દો, બંને ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોનો કડા તફાવત શૂન્ય અથવા તો અચળ હોવો જોઈએ. બંને ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોનો કડા તફાવત શૂન્ય અથવા અચળ હોવો જોઈએ. ને ચોથું, બે ઉદ્ગમો ખૂબ જ નજીક હોવા જોઈએ અથવા તો બંને ઉદ્ગમો ખૂબ જ નજીક હોવા જોઈએ
તથા તેમના કદ ઘણા જ નાના હોવા જોઈએ. જો આવું પાલન થતું હોય તો આવા ઉદ્ગમોને સુસંબંધ ઉદ્ગમો કહેવાય અને સુસંબંધ ઉદ્ગમો વડે સ્થાયી વ્યતિકરણ રચાય. હવે સ્થાયી વ્યતિકરણ રચાયનો મતલબ શું? સ્થાયી વ્યતિકરણ છે માધ્યમની અંદર સ્થિર ભાત ઉપજાવે, એટલે કોન્સ્ટન્ટ એક ચોક્કસ પેટર્ન રચાયેલી રહે તો એને સ્થાયી વ્યતિકરણ કહેવાય. હું એક તમને ઉદાહરણ સમજાવું કે ભાઈ આપણે એક પાણી ભરેલું પાત્ર લઈએ આવી રીતે, બરાબર? એ પાણી ભરેલા પાત્રની અંદર આપણે આવી બે પેન લઈએ અને બે પેનને આમ એકબીજાથી એક ચોક્કસ ડિસ્ટન્સ એમ રાખીએ અને આમ કરીને આમ ટચ કરીને આમ લઈ લઈએ. તો બે પેનને હું આમ ટચ કરાવીને લઈ લઉં, અહીંયા આપણે પેનની છેડે આમ અણીવાળું આમ રાખીએ, આમ એનો પોઈન્ટ રાખીએ, પોઈન્ટને આમ ટચ કરાવીને લઈ લો તો જસ્ટ એ ટચ કરે એ ટાઈમ પર શું થશે? બે ગોળાકાર જ્યાં એ ટચ કરશે ને ત્યાં એ બે ગોળાકાર તરંગો રચાશે. એ તરંગો મોટા થતા જશે, બરાબર? એટલે આ બાજુ તો અહીંથી બહાર નહીં નીકળે, તો આવી રીતે આમ મોટા થતા જશે. આ તરંગ છે એ બી આવી રીતે મોટું થતું જશે. હવે જ્યાં એના શૃંગ ઉપર શૃંગાઘાત થશે તો એનો કંપ વિસ્તાર મોટો બનશે, આવા બધા બિંદુઓ, બરાબર? અને જે શૃંગ ઉપર ગર્ત આપાત થતું હશે ત્યાં એનો કંપ વિસ્તાર શૂન્ય બનતો હશે. તો આવી એક માધ્યમની અંદર પેટર્ન રચાય, બરાબર? એ પેટર્નને વ્યતિકરણ ભાત કહેવાય, બરાબર? હવે આ જે વ્યતિકરણ ભાત છે એ ખાલી હું એક જ વખત આમ ટચ કરીને લઈ લઉં તો થોડીક વાર માટે રચાય પછી અદ્રશ્ય થઈ જાય. પણ જો આ વ્યતિકરણ ભાતને મારે કોન્સ્ટન્ટ રચાયેલી રાખવી હોય તો મારે આવી રીતે જે બે ટચ થતા હોય એમ સતત ઉપર નીચે થયા રાખતા હોય. એટલે દર વખતે અમુક ચોક્કસ સમયગાળે પાણીને ટચ કરે, પાછા ઉપર જાય, પાછા ટચ કરે, પાછા ઉપર જાય, તો કન્ટિન્યુઅસલી તરંગનું પ્રોડક્શન થયા રાખે અને સતત રીતે ઉત્પન્ન થતા તરંગો એકબીજા ઉપર છે તે માધ્યમમાં સંપાત થાય અને એક સ્થિર વ્યતિકરણ ભાત ઉપજાવે. તો આવા છે સમાન તરંગ લંબાઈ તથા સમાન આવૃત્તિવાળા સતત તરંગો ઉદ્ભવવા જોઈએ, એમ કહેવા માંગે છે. બેનો કંપ વિસ્તાર પણ સરખો હોવો જોઈએ, એટલે કે બે એક સરખી જ રીતે ઉપર નીચે થવા જોઈએ તો એનો કંપ વિસ્તાર છે તે સરખો રચાય, બરાબર? બંને ઉદ્ગમોમાંથી ઉદ્ભવતા તરંગોનો કળા તફાવત શૂન્ય અથવા અચળ હોવો જોઈએ. બંનેની ટીપ જો એક સાથે ટચ થતી હોય તો કળા તફાવત શૂન્ય રચાય, બરાબર? પણ એક સાઈડ ઉપર નીચે હોય ને આમ કરીને આમ ટચ થયા રાખતું હોય તો એમની વચ્ચે સતત સમાન કળા તફાવત રચાયેલો રહે તો એ પણ ચાલે. અને બંને ઉદ્ગમો એકબીજાની ખૂબ નજીક હોવા જોઈએ. એકબીજાથી ખાસા દૂર હોય તો પછી એના તરંગો ત્યાં પહોંચે અને એકબીજા ઉપર સંપાદીકરણ અનુભવે ત્યાં સુધીમાં વચ્ચે ડિસ્ટર્બ થઈ જાય. એટલે બંને ઉદ્ગમો છે એકબીજાની નજીક હોય એ પણ ઈચ્છનીય છે. તો આવા તરંગોને સુસંબંધ ઉદ્ગમો કહેવાય અને એના કારણે માધ્યમની અંદર આવી સ્થાયી વ્યતિકરણ ભાત ઉપજાવાય. ક્લિયર? આટલું લખી કાઢો. આના પછીનો જે ટોપિક ચલાવવાનો છે મને આખું બોર્ડ ખાલી જોઈશે એના માટે. ધારો કે પડદા પરના P બિંદુએ બે તરંગો સંપાત થાય છે. તેમના કંપ વિસ્તારો અનુક્રમે E1 તથા E2 છે. તેમની વચ્ચેનો કળા તફાવત પાય છે. તો P બિંદુએ પરિણામી કંપ વિસ્તાર
ई स्क्वायर बराबर e1 स्क्वायर प्लस e2 स्क्वायर प्लस 2e1 e2 cos phi. હવે આનો જરાક કન્સેપ્ટ બેકગ્રાઉન્ડ નો આપી દો ખાલી સમજવા પૂરતો કે ભાઈ આપણું એક સમીકરણ હોય y1 બરાબર e1 cos omega t અને બીજાનું સમીકરણ હોય e2 cos omega t plus phi. તો આ બે વચ્ચેનો કળા તફાવત phi છે એમ કહેવાય, બેના કંપવિસ્તાર અનુક્રમે e1 ને e2 છે એમ કહેવાય. હવે આવા જે તરંગો હોય તો એની અંદર હું એક e1 સદિશ લઉં, બરાબર, એનું મૂલ્ય e1 છે, આ ખૂણો છે તે phi છે, તો એનો આ બાજુનો ઘટક અહીંથી આટલો એ શું થાય e1 cos phi થાય, એટલે cos omega t થાય. આ omega t છે, બરાબર. હવે અહીંયા આ e2 છે, આ આખો ખૂણો અહીંથી આટલો એ ઓમેગા ટી પ્લસ phi છે, તો એનો સરવાળો એટલે અહીંથી આટલો ઘટક છે તે e2 cos omega t plus phi થાય. હવે મારે આ e1 cos omega t વત્તા e2 cos omega t કરવું છે, એટલે બેનો સરવાળો કરવો છે. તો સરવાળો કરવો હોય તો એક્ચ્યુઅલી સદિશ છે તે આના શીર્ષ ઉપરથી એટલા ખૂણે ડ્રો કરાય, એટલે અહીંયા આપણે સમક્ષિતિજ ડ્રો કરીએ તો એની સાથે omega t plus phi ખૂણે આટલા મૂલ્યનો હું e2 સદિશ ડ્રો કરીશ. આ ખૂણો છે એ omega t plus phi થશે, બરાબર. આ તો ખાલી સમજાવવા પૂરતું હતું કે ભાઈ આ omega t હોય તો આટલો ખૂણો phi થાય આ બે સદિશ વચ્ચેનો. હવે મારે e1 e2 કરવું હોય તો આનો જે પરિણામી સદિશ થાય એ e મળે, બરાબર. અહીંથી આટલો ઘટક મળશે તે e2 cos omega t plus phi મળશે. આ પહેલો સદિશ અહીંથી આટલો એ e1 cos omega t plus phi, એના શીર્ષ ઉપરથી આ e2 cos omega t plus phi, અને આ બેનો સરવાળો તે e cos omega t plus phi, અથવા તો જે બી ખૂણો મળે તે ડેલ્ટા. તો આ જે સદિશ મળશે આપણો એનું મૂલ્ય એ e થશે. તો હવે આપણને ખબર છે કે બે સદિશનો સરવાળો હોય અને એનો પરિણામી સદિશ, ધારો કે આપણે r સદિશ બરાબર a સદિશ વત્તા b સદિશ હોય તો r સદિશનું મૂલ્ય એટલે શું થાય √a² + b² + 2ab cos θ. તો અહીંયા એ જ સૂત્ર મુજબ e1² + e2² બરાબર આપણે સોરી e² બરાબર e1² + e2² + 2e1 e2 cos phi થાય, કારણ કે આ બે વચ્ચેનો કળા તફાવત, બે વચ્ચેનો ખૂણો છે તે phi છે, e1 અને e2 સદિશ વચ્ચેનો. તો e સદિશનું મૂલ્ય એ e² બરાબર e1² + e2² + 2e1 e2 cos phi થાય. અને ફેઝરની રીતે e1 cos omega t અને e2 cos omega t plus phi એનો સરવાળો કર્યો કહેવાય, બરાબર. તો આ બેનો સરવાળો એ આનો આ બાજુનો ઘટક મળે એટલો થાય. એટલે જો આ ખૂણો ડેલ્ટા હોય તો આ ઘટક e cos ડેલ્ટા થાય. એટલે e1 cos omega t વત્તા e2 cos omega t plus phi બરાબર e cos ડેલ્ટા થાય, જ્યાં e બરાબર શું થાય તો કે આનો વર્ગ વત્તા આનો વર્ગ વત્તા 2e1 e2 cos θ આખાનું cos phi આખાનું વર્ગમૂળ, એટલે આપણું આ સૂત્ર મળે. હવે તરંગની તીવ્રતા ચલે છે કંપવિસ્તાર નો વર્ગ માટે I is proportional to e square, I1 is proportional to e1 square તથા I2 is proportional to e2 square થાય. એટલે આપણે આ સમીકરણ I ના સ્વરૂપમાં લખીએ તો I1 plus I2 plus 2 √I1 √I2 cos phi થાય. આ અગત્યનું સૂત્ર છે.
પરિણામી તરંગ માટેનું. બરાબર. જો I1 બરાબર I2 બરાબર I0 હોય તો શું થાય? તો I બરાબર I0 વત્તા I0 વત્તા 2 અંડર રૂટ, હવે અંડર રૂટ I1 I2 લખો એટલે I0 into I0 cos phi એટલે આ 2I0, આ I0 નો સ્ક્વેર એનું વર્ગમૂળ એટલે I0 એટલે 2I0 cos phi. તેમાંથી 2I0 કોમન કાઢું તો 1 plus cos phi એટલે 2I0. હવે 1 plus cos phi એટલે 2 cos square phi by 2 થાય એટલે અલ્ટિમેટલી આ 4I0 cos square phi by 2 થાય. હવે આપણું આ જે સમીકરણ છે, સમીકરણ 1, સમીકરણ 1 માં જો cos phi બરાબર +1 હોય તો I બરાબર I મેક્સિમમ થાય. કારણ કે આ cos phi નું મહત્તમ મૂલ્ય છે, આમ કિંમત સૌથી મોટા મોટી મૂકીએ તો I નો જવાબ મોટા મોટો મળે એટલે I મેક્સિમમ થાય. તો I મેક્સિમમ બરાબર I1 plus I2 plus 2 under root I1 I2 cos phi એટલે 1. તો આ જે વસ્તુ થઈ તે તો under root I1 plus under root I2 એનો વર્ગ થયો કહેવાય. એનું બરાબર એટલે I મેક્સિમમ બરાબર અંડર રૂટ I1 પ્લસ અંડર રૂટ I2 નો વર્ગ કહેવાય. તે જ રીતે સમીકરણ 1 માં જો cos phi બરાબર -1 હોય તો I બરાબર I મિનિમમ થાય. તો એવા સંજોગોમાં I મિનિમમ બરાબર I1 plus I2 plus 2 under root I1 I2 પણ આ -1, આ -1 વડે ગુણે એટલે આ માઈનસ ની સાઈન થાય એટલે આપણે એમ કહી શકાય કે I1 plus I2 minus 2 under root I1 I2 એટલે આ under root I1 minus under root I2 એનો વર્ગ થશે. તો I maximum upon I minimum બરાબર under root I1 plus under root I2 એનો સ્ક્વેર છેદમાં under root I1 minus under root I2 એનો સ્ક્વેર આવું થાય. આની અંદરથી જો I1 બરાબર I2 બરાબર I0 હોય તો I max, હવે I max ની કિંમત વિચારો, I0 અંડર રૂટ I0 વત્તા અંડર રૂટ I0 એનો સ્ક્વેર એટલે 2 અંડર રૂટ I0 એનો સ્ક્વેર એટલે 4I0 થાય. તો મહત્તમ તીવ્રતા 4I0 થાય અને I મિનિમમ બરાબર અંડર રૂટ I0 માઈનસ અંડર રૂટ I0 એનો સ્ક્વેર એટલે 0 થાય. તો I મિનિમમ બરાબર 0 અને I મેક્સિમમ બરાબર 4I0 થાય. બરાબર. હવે આ જે સમીકરણ છે ને એ સુસંબંધ ઉદ્ગમો હોય
તો I બરાબર I1 પ્લસ I2 પ્લસ 2 અંડર રૂટ I1 I2 cos phi થાય. અને જો સુસંબંધ ઉદ્ગમો ન હોય, અસુસંબંધ ઉદ્ગમો હોય, જો અસુસંબંધ ઉદ્ગમો હોય તો I બરાબર I1 પ્લસ I2 થાય. अभी खास याद रखो, I असुसंबंध उद्गमो હોય તો I બરાબર I1 પ્લસ I2 થાય. હવે હું એક વસ્તુ સમજાવું. ટ્યુબલાઇટ છે તો ટ્યુબલાઇટ અસુસંબંધ ઉદ્ગમ કહેવાય. બે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો પ્રકાશની તીવ્રતાનો સરવાળો થાય. 3 ચાલુ કરીએ તો ત્રણેયનો સરવાળો થાય. 5 ચાલુ કરીએ તો પાંચેયનો સરવાળો થાય. 10 ચાલુ કરીએ તો 10નો સરવાળો થાય. એટલે શોરૂમની અંદર ઘણી બધી લાઇટો રાખીએ, બરાબર, કે જેથી એકદમ તીવ્રતાવાળો પ્રકાશ મળે. આપણે રૂમની અંદર બી ક્લાસરૂમમાં ભણતા હોય તો 4 4 5 5 ટ્યુબલાઇટો ચાલુ હોય તો બધાનો સરવાળો થાય. એટલે ટ્યુબલાઇટ, બલ્બ એ બધા જ અસુસંબંધ ઉદ્ગમો છે. કારણ કે બલ્બને આપણે કહીએ એક ઉદ્ગમ હતો તો ટ્યુબલાઇટને કહીએ એક ઉદ્ગમ, પણ ખરેખર એક ઉદ્ગમ ન કહેવાય. ટ્યુબલાઇટની અંદર જે વાયુ ભરેલો હોય એ વાયુના અણુઓનો ઇલેક્ટ્રોન્સ છે તે ઊંચી સંક્રાંતિ કરીને પાછા નીચા લેવલ પર આવે ત્યારે પ્રકાશના તરંગોનું ઉત્સર્જન કરે. એટલે એની અંદર વાયુના જેટલા અણુઓ છે ને એ બધા અણુઓ પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો દરેક અણુ છે એ પ્રકાશનું ઉદ્ગમ કહેવાય. એટલે એની અંદર લાખો કરોડોની સંખ્યામાં અણુઓ હોય અને એમાં લાખો અને કરોડોની સંખ્યાની અંદર તરંગોનું ઉત્સર્જન થયા રાખતું હોય, બરાબર. એ બધા જ તરંગો છે તે સંક્રાંતિ એમ જુદી જુદી દિશાની અંદર જુદી જુદી રીતે પેલા દોલન કરતા હોય. એટલે એના તરંગો છે અલગ અલગ દિશામાં અલગ અલગ કંપ વિસ્તાર વાળા અને અલગ અલગ તીવ્રતા વાળા હોય, અલગ અલગ તરંગ લંબાઈ વાળા હોય, બરાબર. એટલે આપણે બે ટ્યુબલાઇટને જ્યારે ચાલુ કરીએ ત્યારે એ બે ટ્યુબલાઇટના પ્રકાશનો સરવાળો થાય. કારણ કે બંને અસુસંબંધ ઉદ્ગમો કહેવાય, બરાબર. એટલે ટ્યુબલાઇટની અંદર જેટલા અણુઓ છે એ અણુની તીવ્રતાનો સરવાળો થાય. એટલે આપણને ટ્યુબલાઇટની જે પ્રકાશની તીવ્રતા મળે એ બધી જ અણુઓની તીવ્રતા છે એનો સરવાળો હોય. એવી બે ટ્યુબલાઇટ ચાલુ કરીએ તો બે ટ્યુબલાઇટનો જે આપણે કોઈ એક બિંદુએ તીવ્રતા મળે એ બે ટ્યુબલાઇટના કારણે મળતી તીવ્રતાનો સરવાળો થાય. 3 ચાલુ કરીએ તો 3નો સરવાળો થાય. તો એમાં સિમ્પલ સૂત્ર I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3 એવું લાગુ પડે. પણ જો આપણે સુસંબંધ ઉદ્ગમો ઉત્પન્ન કરીએ તો ત્યાં આપણને વ્યતિકરણ ભાત જોવા મળે. યંગનો પ્રયોગ, તો એ સુસંબંધ ઉદ્ગમોની મદદથી આપણે યંગનો પ્રયોગ કરી શકીએ છીએ. યંગના પ્રયોગમાં કેવું હોય કે ભાઈ યંગે છે એ બાજુમાં બે કાણા કર્યા એકદમ નજીક નજીક. એટલે કાણાનું ડાયમેન્શન છે 0.1 mm ના ક્રમનું હતું અને બે કાણા વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ખૂબ ઓછું હતું. એટલે મિલીમીટરના 10મા ભાગનું એટલું નાનું કાણું કરેલું. હવે એના ઉપર એક રંગી મોનોક્રોમેટિક લાઇટ આપાત કરી તો પડદા ઉપર આપણને જુદી જુદી વ્યતિકરણ ભાત જોવા મળી, બરાબર. એટલે કે પ્રકાશિત અપ્રકાશિત ટકાઓ જોવા મળ્યા. પછી એની જગ્યાએ સ્લીટ લઈને પ્રયોગ કર્યો કે બે બાજુમાં એકદમ પતલી સ્લીટ રાખી અને પડદા ઉપર આપણે એનું વ્યતિકરણ સલાકા મેળવ્યું તો પ્રકાશિત અપ્રકાશિત એવી સલાકાઓ જોવા મળી. તો એ પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ જોવા મળી એની વ્યતિકરણ ભાત કહેવાય. એમાં પ્રકાશિત સલાકા પાસે પ્રકાશની તીવ્રતા I મેક્સિમમ જેટલી હોય એટલે કે 4I0 હોય અને અપ્રકાશિત સલાકા પાસે I મિનિમમ એટલે કે 0 હોય. કારણ કે બંને સ્લીટમાંથી જે પ્રકાશ નીકળે છે એની તીવ્રતા સરખી છે. એટલે કે I બરાબર I0, I1 બરાબર I2 બરાબર I0 વાળો કેસ છે એમાં, બરાબર. તો ત્યાં આપણને પ્રકાશની તીવ્રતા જોવા મળે તો એ સુસંબંધ ઉદ્ગમો કહેવાય અને ત્યાં આપણને આ સમીકરણનું પાલન થાય. ક્લિયર? લખી કાઢો એટલું. હવે સહાયક વ્યતિકરણની શરત. તો સહાયક વ્યતિકરણની શરત લખીએ એના પહેલા પથ તફાવત બરાબર R2 માઇનસ R1 થાય બરાબર D sin થીટા થાય બરાબર D tan થીટા થાય એના બરાબર XD by D થાય, બરાબર. આ સૂત્ર અગત્યનું છે. પછી પથ તફાવત એના છેદમાં લેમ્બડા
બરાબર કડા તફાવત એના છેદમાં 2 પાઈ બરાબર સમય તફાવત એના છેદમાં t. આ એક અગત્યનું સૂત્ર છે. હવે પદ તફાવત કરવું હોય તો કડા તફાવત upon 2 પાઈ into લેમ્બડા થાય. પદ તફાવત બરાબર સમય તફાવતના સ્વરૂપમાં જોઈતું હોય તો લેમ્બડા ગુણાકારમાં જાય. સમય તફાવત into લેમ્બડા છેદમાં t થાય. કડા તફાવતનું સૂત્ર જોઈતું હોય તો 2 પાઈ બાય લેમ્બડા into પદ તફાવત થાય. અને કડા તફાવત છે સમય તફાવતના સ્વરૂપમાં જોઈતું હોય તો 2 પાઈ બાય t into કડા તફાવત થાય. એટલે સમય તફાવત થાય. એવી જ રીતે સમય તફાવતનું સૂત્ર જોઈતું હોય તો t ગુણાકારમાં જાય તો t into પદ તફાવત બાય લેમ્બડા અથવા તો t into કડા તફાવત બાય 2 પાઈ એટલે સમય તફાવત. એટલે આ ત્રણેયનું એકબીજામાં ઇન્ટર કન્વર્ઝન આ સૂત્ર વડે કરી શકાય. પદ તફાવત બાય લેમ્બડા બરાબર કડા તફાવત બાય 2 પાઈ બરાબર સમય તફાવત બાય t. હવે આપણે સહાયક વ્યતિકરણ ની શરત. તો સહાયક વ્યતિકરણની શરત પથ તફાવતના સ્વરૂપમાં પથ તફાવત બરાબર n લેમ્બડા. હવે પથ તફાવત એટલે r1 r2 r1 તો r2 r1 બરાબર n લેમ્બડા એવી શરત કહેવાય. d sin θ બરાબર n લેમ્બડા એવી શરત કહેવાય. d tan θ બરાબર n લેમ્બડા એવી શરત કહેવાય. xd/d બરાબર n લેમ્બડા આને બી શરત કહેવાય. એટલે આપણે વ્યાપક રીતે શું લખશું કે સહાયક વ્યતિકરણની શરત પદ તફાવતના સ્વરૂપમાં પદ તફાવત બરાબર n લેમ્બડા જ્યાં n બરાબર 0 1 2 3 ડેશ 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 અને કડા તફાવતના સ્વરૂપમાં બરાબર n into 2 પાઈ જ્યાં n બરાબર 0 1 2 3 ડેશ ડેશ ડેશ. સમજો લેમ્બડા પદ તફાવત એ 2 પાઈ જેટલા કડા તફાવતને સમતુલ્ય હોય. એટલે જ્યારે જ્યારે તમને પદ તફાવત આપ્યો હોય એમાં લેમ્બડાની જગ્યાએ 2 પાઈ મૂકી દો એટલે કડા તફાવત થઈ જાય. દાખલા તરીકે એમ કીધું હોય કે લેમ્બડા બાય 4 જેટલો પદ તફાવત છે એને સમતુલ્ય કડા તફાવત કેટલું તો 2 પાઈ બાય 4 એટલે પાઈ બાય 2. હવે આ સૂત્ર પરથી જઈએ તો પથ તફાવત છેદમાં લેમ્બડા બરાબર કડા તફાવત છેદમાં 2 પાઈ. હવે પદ તફાવતની જગ્યાએ શું લેવાનું લેમ્બડા બાય 4 તો લેમ્બડા બાય 4 છેદમાં લેમ્બડા બરાબર કડા તફાવત છેદમાં 2 પાઈ. આ લેમ્બડા લેમ્બડા કેન્સલ 2 પાઈ ગુણાકારમાં જાય તો કડા તફાવત બરાબર 2 પાઈ બાય 4 એટલે કે પાઈ બાય 2. તો આપણે સીધું જ કરી નાખ્યું લેમ્બડાની જગ્યાએ 2 પાઈ લઈ લ્યો તો 2 પાઈ બાય 4 એટલે પાઈ બાય 2 શોર્ટકટ. બાકી આપણે આ સૂત્રથી શોધી શકીએ. પદ તફાવત આપ્યો હોય કડા તફાવત શોધવાનો હોય તો પદ તફાવતની જગ્યાએ જે આપ્યું હોય તે મૂકી દેવાનું ને કડા તફાવતને સૂત્રનો કરતા કરવાનો. સમય તફાવત જોઈતો હોય તો પદ તફાવત બાય લેમ્બડા બરાબર સમય તફાવત બાય t એમ કરીને કિંમત મૂકું તો એ રીતે જવાબ મળે. બરાબર. હવે એટલે પદ તફાવત બરાબર n લેમ્બડા અને કડા તફાવત બરાબર n into 2 પાઈ એ સહાયક વ્યતિકરણની શરત છે. બરાબર. એવી જ રીતે વિનાશક વ્યતિકરણની શરત પદ તફાવત બરાબર n plus 1/2 લેમ્બડા જ્યાં n બરાબર 0 1 2 3 ડેશ 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 અને કડા તફાવત બરાબર n plus 1/2 2 પાઈ જ્યાં n બરાબર 0 1 2 3 ડેશ ડેશ ડેશ. સમજો આમાં n લેમ્બડા અને n into 2 પાઈ. આમાં n plus 1/2 into લેમ્બડા
અને n + 1/2 × 2π. પછી આને આપણે સાદું રૂપ આપીએ તો આમ પણ કહી શકાય પથ તફાવત બરાબર 2n + 1 λ/2. કઈ કર્યું નથી, આ 2n + 1/2 2 અહીંયા જવા દીધો એટલે આ જે n બરાબર તો આ જ આવશે. Zero, 1, 2, 3 dash dash. અને કડા તફાવત તો 2n + 1 2π/2 એટલે π. બરાબર. n ની વેલ્યુ બધામાં 0 થી સ્ટાર્ટ થાય, અહીંયા બી 0 થી સ્ટાર્ટ થાય, અહીંયા બી 0 થી સ્ટાર્ટ થાય. જૂની ટેક્સ્ટ બુક હતી, આગળનો સિલેબસ, ત્યાં અહીંયા 2n - 1 સૂત્ર હતું. બરાબર. 2n - 1 સૂત્ર હતું તો એમાં n ની કિંમત 1 થી સ્ટાર્ટ થતી હતી એટલે જવાબ એ જ આવે. જો અહીંયા 0 મૂકો તો 1 × λ/2 એટલે λ/2 આવે પહેલી કિંમત. હવે 2n - 1 λ/2 એમાં 1 કિંમત મૂકો તો 1 × 2 એટલે 2, 2 - 1 એટલે 1, 1 × λ/2 એટલે λ/2. એટલે બધું એક જ છે, પણ આપણે એને હવે યાદ જ નહીં કરીએ, જૂના સિલેબસ સાથે જતું રહ્યું એટલે આપણે માઇનસ વાળું યાદ જ નહીં રાખીએ. આપણે આ બે જ યાદ રાખશું, આને બી યાદ રાખવાની જરૂર નથી, નીચેનું બી, આ અને આ. પણ ક્યાંક આવી રીતે લખેલું તમને આવે તો તમે કન્ફ્યુઝ ન થાવ કે આવડી ક્યાંથી આવ્યું, તો આ જ છે, આને બે એક જ છે. બરાબર. તો સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા એટલે કે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ, અને આ છે તે n + 1/2 એટલે 1 હોય તો n ની વેલ્યુ 0 હોય તો 1/2 × લેમ્બડા, પછી 1 હોય તો 1 + 1/2 એટલે 3/2 × લેમ્બડા, 5/2 × લેમ્બડા, 7/2 × લેમ્બડા, એવી રીતે આપણને મળે. ક્લિયર? એટલે ધારો કે આપણે એમ કહીએ કે બે તરંગો વચ્ચેનો પદ તફાવત 7.5 લેમ્બડા છે, તો એનો મતલબ શું થાય? વિનાશક વ્યતિકરણ છે. પણ બે તરંગો વચ્ચેનો પદ તફાવત 7 લેમ્બડા છે તો સહાયક વ્યતિકરણ થાય. ખ્યાલ આવી ગયો? આ રીતે થશે. પછી પદ તફાવત બરાબર આ લઈ શકાય, આ લઈ શકાય, આ લઈ શકાય, આ લઈ શકાય. એવી જ રીતે ધ્યાન આપજો, આપણે આના ઉપરથી જોયું કે પદ તફાવત એટલે r2 - r1 છેદમાં લેમ્બડા, અથવા તો આપણે આમ જ લખીએ કડા તફાવત બરાબર શું થાય તો 2π/λ ઇન્ટુ પથ તફાવત. 2π/λ ને કહેવાય k, તરંગ સદિશ k, એટલે આને આપણે આમ પણ કહી શકાય k ગુણાકારમાં પથ તફાવત. કડા તફાવત બરાબર 2π/λ ઇન્ટુ પથ તફાવત, અથવા તો k ઇન્ટુ પથ તફાવત. એટલે આ 2π/λ પદ તફાવત એટલે r2 - r1, અને આપણે આમ પણ કહી શકાય k r2 - r1. તો k r2 - r1 એટલે એ પદ તફાવત છે. પછી r2 - r1 ની જગ્યાએ આપણે sin θ d sin θ બી લખી શકીએ. તો આપણે એની જગ્યાએ આમ પણ લખી શકાય કે 2π/λ ઇન્ટુ d sin θ, અથવા તો k d sin θ. એની જગ્યાએ આપણે આમ પણ લખી શકાય 2π/λ ઇન્ટુ d tan θ બરાબર અહીંયા k d tan θ, અને d tan θ ની જગ્યાએ xd/d 2π/λ ઇન્ટુ d x by કેપિટલ D એટલે xd/d આપણે લખીએ, dx એટલે પેલું ન થાય, અથવા તો kxd/d. હવે એક આનો કન્સેપ્ટ સમજાવી દઉં કે આ પથ તફાવત બરાબર r2 - r1 બરાબર d sin θ બરાબર d tan θ બરાબર xd/d કેવી રીતે આવે. તો હું એમ કહું કે યંગના પ્રયોગની અંદર બે બિંદુવત ઉદ્ગમો હોય 1 અને 2. આ પડદો છે, એકમાં તરંગ આપાત થાય અહીંયા અને આ અહીંયા.
બરાબર. આ સ્લિટ છે, બે સ્લિટ વચ્ચેનું અંતર ડી છે, પી બરાબર બે સ્લિટ વચ્ચેનું અંતર. પછી આ અહીંથી આ કેપિટલ ડી, એટલે કે કેપિટલ ડી એટલે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર. સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એને કેપિટલ ડી કહેવાય. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી. હવે આનું જે મધ્યસ્થ કિરણ છે એ જે ખૂણો રચે છે તે થીટા રચે છે, ધારો કે. બરાબર. આના ઉપરથી હું આમ લંબ ડ્રો કરું, અહીંયા આ અંતર r1 છે, આ અંતર r2 છે. અહીંથી આટલું અંતર r1, તો અહીંથી આના પર લંબ ડ્રો કરું તો અહીંથી આટલું અંતર પણ r1 જ થાય. આ S1, આ S2, આ P બિંદુ ને આ M. બરાબર. તો આ S2M અંતર છે એ કળા તફાવત કહેવાય, પથ તફાવત. તો પથ તફાવત બરાબર S2M અંતર. S2M અંતર મળે કેવી રીતે? તો કે S2P S1P કરવાથી મળે, એટલે કે R2 R1 કરવાથી મળે. બરાબર. હવે આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, કારણ કે અહીંયા આ થીટા છે તો આ સમક્ષિતિજ એટલે આ બી થીટા થાય, આ થીટા થાય એટલે આ 90 થીટા થાય, અને પાછો અહીંથી આમ 90 નો ખૂણો છે એટલે આ થીટા થાય. આ થીટા તો 90 થીટા 90 થીટા તો થીટા. બરાબર. તો આ S2M એટલે R2 R1. બરાબર. તો આ ત્રિકોણ S1 S2M ની અંદર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે sin થીટા બરાબર S2M upon S1 S2. S2M એટલે R2 R1 upon S1 S2 એટલે D. એટલે R2 R1 બરાબર D sin થીટા થાય. એટલે પથ તફાવત બરાબર R2 R1, R2 R1 બરાબર D sin થીટા. બરાબર. આટલું આવ્યું. હવે જો ખૂણો થીટા ખૂબ જ નાનો હોય, ખૂબ જ નાનો તથા રેડિયનમાં હોય, તો આપણને ખબર છે sin theta is nearly equal to tan theta થાય. એટલે આપણે R2 R1 ની જગ્યાએ d tan theta પણ લખી શકીએ. પણ જો d tan theta લખીએ તો આ જે P અહીંનું બિંદુ અને આ એટલે આ ત્રિકોણ છે એને આપણે એક નામ આપી દઈએ, આ S અને આ N. તો PSN માં tan theta એટલે સામેની બાજુ Pn અને છેદમાં પાસેની બાજુ SN. પણ Pn અંતરને x અંતર કહેવાય. પડદાના મધ્ય બિંદુથી આપેલી પ્રકાશિત સલાકા સુધીનું અંતર. પ્રકાશિત કે અપ્રકાશિત એટલે જે બિંદુ એ ટૂંકમાં P બિંદુનું અંતર કે જ્યાં કિરણો ભેગા થાય છે. તો આકૃતિ પરથી tan theta બરાબર Pn upon Sn એટલે કે x by capital D એટલે R2 R1 બરાબર x d by d. બરાબર. આવું થશે. ખ્યાલ આવી ગયો? એટલે આ કન્સેપ્ટ તો ખાસ યાદ રાખજો
કે પથ તફાવત એટલે અહીંથી અહીંનો પથ અને અહીંથી અહીંનો પથ એ બેની લંબાઈનો તફાવત એટલે આટલું ડિસ્ટન્સ એટલે કે s2m એટલે અહીંથી આ ડિસ્ટન્સ r2 ને આ ડિસ્ટન્સ r1 તો r2 r1 એટલે r2 r1 પદ તફાવત થાય r2 r1 ને આપણે આ ત્રિકોણ માટે લઈએ sin θ તો sin θ એટલે r2 r1 d થાય એટલે r2 r1 બરાબર d sin θ થાય એટલે એક પદ મેળવ્યું sin θ is nearly equal to tan θ થાય એટલે r2 r1 બરાબર d tan θ થયું અને tan θ એટલે પાસે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે x d થાય એટલે xd d થાય x શું છે x અહીંયા લખી નાખો બિંદુ P નું પડદાના મધ્ય બિંદુથી ક્લિયર થઈ ગયું લખી નાખો વ્યતિકરણ રચતા પડદા પર P બિંદુએ પ્રકાશની તીવ્રતા તો એનું સૂત્ર છે IP બરાબર I0 cos સ્ક્વેર કે R2 R1 upon 2 કે R2 R1 એ શું છે કડા તફાવત છે તો કડા તફાવતના છેદમાં 2 આવું થશે I0 cos સ્ક્વેર બ્રેકેટમાં કડા તફાવતના છેદમાં 2 બરાબર એના બરાબર I0 cos સ્ક્વેર હવે R2 R1 એટલે d sin θ થાય એટલે કે d sin θ by 2 આમ પણ લખી શકાય એની જગ્યાએ I0 cos સ્ક્વેર કે d tan θ by 2 આમ પણ લખી શકાય ને એના બરાબર I0 cos સ્ક્વેર tan θ એટલે x upon capital D કે dx by capital D by 2 એટલે 2 આમ પણ લખી શકાય તો આ વ્યતિકરણ રચતા પડદા પર P બિંદુએ પ્રકાશની તીવ્રતા એનું સૂત્ર થયું પછી બે ક્રમિક પ્રકાશિત કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર લેમ્બડા d by d અને સીબીએસઈ માં અથવા તો આપણા ગુજરાત બોર્ડના હવેના ટેક્સ્ટબુક ની અંદર સલાકાની પહોળાઈ પણ કહે છે પછી એક ખૂબ અગત્યની વસ્તુ યંગના પ્રયોગમાં લેમ્બડા 1 તરંગ લંબાઈ ના પ્રકાશની L1 ની પ્રકાશિત સલાકા અને લેમ્બડા 2 તરંગ લંબાઈ પ્રકાશની
n2 મી પ્રકાશિત શલાકા એકબીજા પર સંપાત થતી હોય તો xd by d આ શું પથ તફાવત xd by d બરાબર n1 લેમ્બડા 1 થાય અને બીજા માટે xd by d બરાબર n2 લેમ્બડા 2 થાય. અહીંયા બંને સલાકા એકબીજા પર સંપાત થાય છે એટલે મધ્ય બિંદુથી એ બિંદુ સુધીનું અંતર સરખું છે. તો અહીં બંને માટે x d તથા કેપિટલ D સમાન છે માટે xd by d બરાબર n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 એટલે n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2 આ સીધું જ સૂત્ર મૂકી શકાય. એકની પ્રકાશિત ને બીજાની અપ્રકાશિત શલાકા હોય તો અહીંયા n1 લેમ્બડા 1 અને અહીંયા n2 પ્લસ 1/2 લેમ્બડા 2 અને પછી એ બેને કમ્પેર કરવાનું. બરાબર? એવી રીતે પણ આપણે કરી શકીએ. યંગના પ્રયોગમાં જો એક કિરણના માર્ગમાં કી જાડાઈની અને n વક્રી ભવનાંક ધરાવતી પારદર્શક પ્લેટ મૂકવામાં આવે તો પથ તફાવત બરાબર nt માઇનસ t એટલે કે n માઇનસ 1 ઇન્ટુ t થાય. આ ખૂબ અગત્યનું પરિણામ. પથ તફાવત બરાબર હંમેશા જ્યારે એક બાજુએ સ્લિટ મૂકો તો nt માઇનસ t થાય. બરાબર? હવે એનું એક વ્યાપક સૂત્ર બી છે, બે બાજુએ સ્લિટ મૂકો. બરાબર? પણ એક બાજુએ n1 વક્રી ભવનાંકને t1 જાડાઈ, બીજી બાજુએ n2 વક્રી ભવનાંકને t2 જાડાઈ, તો n1 t1 માઇનસ n2 t2 થાય. તો આ પદ તફાવત r2 માઇનસ r1 બરાબર n માઇનસ 1 ઇન્ટુ t થાય. હવે આપણને ખબર છે કે r2 માઇનસ r1 બરાબર xd by d થાય એટલે xd by d બરાબર n માઇનસ 1 ઇન્ટુ t. તો x બરાબર n માઇનસ 1 into t into d by d. જે શિફ્ટ અથવા સ્થાનાંતર દર્શાવે છે અને પારદર્શક પ્લેટની જાડાઈ પૂછેલી હોય તો t બરાબર xd by n minus 1 into capital D. આ સૂત્ર થાય. આ વાત શું બતાવે છે હજુ ફરીથી એક વખત સમજાવી દઉં. આ કન્સેપ્ટ સમજાવું છું.
સમજો, આ S1 ને S2 છે એ બે બિંદુઓ પ્રકાશના ઉદ્ગમો છે. તો આ બે પ્રકાશના ઉદ્ગમો હશે એ બેયનો આ P બિંદુએ એટલે કે આ O બિંદુએ કળા તફાવત શૂન્ય થશે અને અહીંયા મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાશે. બરાબર. અહીંયા અત્યારે આ બે S1 ને S2 વચ્ચે બીજું કંઈ જ નથી. હવે જો હું અહીંયા T જાડાઈની એક સ્લિટ મૂકું જેની જાડાઈ T છે અને વક્રી ભવનાંક n છે. બરાબર. તો T જાડાઈની પારદર્શક પ્લેટ મૂકું તો હવે પારદર્શક પ્લેટ મૂકવાને કારણે આ O બિંદુ પાસે જે પ્રકાશિત શલાકા રચાતી હતી, આપણે મધ્યસ્થ પ્રકાશિત શલાકા રચાતી હતી, એની જગ્યાએ કોઈક બીજા ક્રમની પ્રકાશિત શલાકા રચાશે અથવા તો આ મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે તે ક્યાંક અહીંયા જતી રહેતી હશે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા છે ત્યાં ઉપર શિફ્ટ થઈ જાય અને અહીંયા છે તે બીજા કોઈ ક્રમની પ્રકાશિત શલાકા રચાય, બીજી દ્વિતીય પ્રકાશિત શલાકા રચાય કે તૃતીય પ્રકાશિત શલાકા રચાય કે એવું કંઈ બી થાય. બરાબર. તો એવું શા માટે થાય એ આપણે સમજવું છે. તો સમજો, અહીંયા પ્રકાશ કાચની પ્લેટમાંથી પાસ થાય, હવામાંથી જ્યારે એ પાસ થતો હોત તો એટલા જ અંતરમાં એ કેટલું અંતર કાપત? T અંતર કાપત. પણ જ્યારે માધ્યમમાંથી એ T અંતર કાપે ત્યારે એ T અંતરને અનુરૂપ હવાનું અંતર NT થાય. હવામાં જે T અંતર હતું કાચને અનુરૂપ એટલું જ અંતર છે તે NT અંતર થાય. બરાબર. તો આ NT - T એ પદ તફાવત થાય એટલે આ બિંદુએ પદ તફાવત એ NT - T, કારણ કે અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સરખું છે, અહીંથી આ અંતર ને અહીંથી આ અંતર સરખું છે. અહીંયા T જાડાઈ છે એ કાચની છે અને અહીંયા T જાડાઈ હવાની છે. તો કાચની T જાડાઈ એ NT જેટલા હવાના અંતરને સમતુલ્ય થાય અને આ અંતર તો હવામાં જ છે તો હવાનું અંતર ને આ હવાનું અંતર, આનું સમતુલ્ય અંતર ને આનું હવાનું અંતર, એ બેની બાદબાકી છે એ NT - T એ પદ તફાવત કહેવાય. એટલે O બિંદુએ પદ તફાવત છે NT - T રચાય. હવે પહેલા પદ તફાવત શૂન્ય રચાતો હતો એટલે ત્યાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા હતી. હવે આ NT - T છે એ ધારો કે જે અંતર રચાય છે તે તમારું 2 લેમ્બડા હોય તો ત્યાં દ્વિતીય પ્રકાશિત શલાકા રચાય. લેમ્બડા હોય તો પ્રથમ પ્રકાશિત શલાકા રચાય. 3 લેમ્બડા હોય તો તૃતીય પ્રકાશિત શલાકા રચાય. હવે 3.5 લેમ્બડા હોય તો તૃતીય અપ્રકાશિત શલાકા રચાય. આવું થાય. હવે આ કાચની અંદર આ T જાડાઈનો પદ તફાવત NT એ શું એ બી હું સમજાવી દઉં તમને. ધારો કે આ હવા છે, હવાની અંદર T જાડાઈમાં અહીંથી આ 1 2 3 4 5 આ 1 2 3 ને 4 તરંગો સમાય છે. તો કાચની અંદર તરંગ લંબાઈ હંમેશા દબાય. ઘટ માધ્યમની અંદર વક્રી ભવનાંક વધારે હોય, વક્રી ભવનાંક ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 લેમ્બડા હોય એટલે લેમ્બડા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1 n. તો n મોટો એમ લેમ્બડા નાની. એટલે હવાની અંદર જે તરંગ ગતિ કરે ત્યારે આટલું અંતર કાપે 4 તરંગો, તો કાચની અંદર ત્યાં જ જે તરંગો રચાશે તે થોડાક વધુ અંતર આમ દબાયેલા ડેન્સ થયેલા હશે. એટલે આનું આ 4 તરંગનો તફાવત ને આ 4 તરંગી બે એકબીજાને સમતુલ્ય કહેવાય. તો આટલા તરંગનો પદ તફાવત વધારાનો એડ થાય એમાં. તો એને આપણે સમજવું હોય તો એમ સમજી શકાય કે ભાઈ C બરાબર ડિસ્ટન્સ અપોન ટાઈમ, તો D બરાબર CT થાય. એના પરથી આ D હવામાં અંતર છે અને V બરાબર D'/T, તો D' બરાબર VT થાય. બરાબર. તો V, હવે આ T ને D/C લખી શકું. તો આ V/C લખું તો V/C એટલે n એટલે ND થાય. તો D' બરાબર ND થાય. તો એવી રીતે આ T જાડાઈ હોય તો T' બરાબર NT થાય. એટલે આ ND છે એ હવાને સમતુલ્ય અંતર કહેવાય અને પેલું અંતર D કહેવાય.
તો આ ND માંથી આ T બાદ કરીએ એટલો પદ તફાવત હોય. આ જે આપણે NT લાવેલા છે ને તે NT આવી રીતે આવેલું છે કે d' બરાબર v * t. જેટલા સમયમાં t સમયમાં ધારો કે 1 સેકન્ડની અંદર હવામાં જેટલું અંતર કપાય બરાબર, તો એટલું જ અંતર t સમયમાં જ કાચમાં કેટલું કપાય તો એનું સમતુલ્ય અંતર કહેવાય. એટલે અહીંયા t સમયમાં હવામાં d અંતર કપાય ct જેટલું, તો કાચની અંદર d' એટલે vt થાય બરાબર. પણ આ t ની કિંમત હું d/c મૂકી દઉં તો આ v/c નહીં, ઊંધું છે. v/c એટલે c/v એટલે n થાય, એટલે આ છેદમાં n આવશે તો એના પરથી d બરાબર n d'. એટલે હવામાં સમતુલ્ય અંતર હવે t કાપે તો nt થશે. કારણ કે આ d' છે તે પ્લેટની જાડાઈ છે, તો પ્લેટની જાડાઈ બી આપણે t જ લીધેલી છે અહીંયા, એટલે d જ લીધેલી છે. ટૂંકમાં હવાનું અંતર ને બેને સરખાવ્યા છે તો હવાનું અંતર d છે અને એટલા જ જાડાઈના પ્લેટમાંથી હવાનું સમતુલ્ય અંતર nd થાય. તો એ બેની તફાવત એ nt - t એટલે n - 1t થાય. તો જ્યારે કાચમાંથી એક t અંતર કાપે ત્યારે એને જેટલો સમય લાગે, એને સૌ એકદમ સરળ શબ્દોમાં કેવું હોય તો એમ કહી શકાય કે t જાડાઈના કાચમાંથી પસાર થવા માટે તરંગને જેટલો સમય લાગે એટલા જ સમયમાં હવામાં એ જે અંતર કાપે એને એનું સમતુલ્ય અંતર કહેવાય. તો એ જે સમતુલ્ય અંતર એને પ્રકાશીય પથ કહેવાય. તો એ પ્રકાશીય પથ એ nt જેટલો હોય. જો કાચની જાડાઈ t હોય અથવા તો કાચની જાડાઈ d સમજો ને તો તમને t એટલે સમયમાં આપણે ગણીએ તો કાચની જાડાઈ d હોય તો એ d જાડાઈમાંથી પાસ થવા માટે t સમય લાગતો હોય તો એટલા જ t સમયમાં એ જ્યારે હવામાંથી પાસ થાય ત્યારે એને nd અંતર કાપે તો આ nd અંતર એ એનું સમતુલ્ય અંતર કહેવાય, પ્રકાશીય પથ કહેવાય. તો જ્યારે આપણે એક બાજુએ nd અંતર કપાય છે, બીજી બાજુએ d અંતર કપાય છે હવામાંથી, બીજી આ બાજુ કાચમાંથી d અંતર કપાય છે, તો કાચના d અંતરને હવાનું nd અંતર કહેવાય. એટલે nd - d એનો પથ તફાવત થાય બરાબર. એટલે આપણે અહીંયા d ની જગ્યાએ t લીધેલું છે તો nt - t એનો પદ તફાવત થાય. એટલે આપણે આ યાદ જ રાખશું, પદ તફાવત એટલે nt - t. લખી નાખો.